હાય ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આયન્સભાઈ ઉઠીને આવી ગયા છે અને ડેલી બાર નીકળતાની સાથે આવી ગયો ખૂટિયો. અમારે ડેલી બાર પગ મૂકો ને ખૂટિયાના દર્શન થાય ભાઈ. ચાલો ભાઈ, હવે રેડી થઈ ગયા છીએ. આયન્સભાઈના ઘર છે આજે અને જઈએ છીએ અમે જંગર માતાજીના મંદિર. આયન્સભાઈને લઈને આવી ગયા હતા, માતાજીના દર્શન કર્યા. આયન્સના ઘર છે એટલે માતાજીએ લટ ચડાવવાની હોય છે, તો લટ લેવા માટે આવ્યા હતા. તો લટ લઈ લીધી, નાળિયેર શ્રીફળ ચડાવી જમણી બધું કમ્પ્લીટ કરી અને શ્રીફળ પછી વધેરી પ્રસાદ કરી અને ત્યાંથી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે ડાયરેક્ટ અહીંથી જવાનું છે રાંદલના દડવા. રાંદલના દડવા અમારે હરખના 2 લોટા તેડ્યા હતા આયન્સ માટે. તો માતાજીના દર્શન કર્યા, પછી પૂજા પાઠ કર્યો અને હવે હાથ જોડ કરવા માટે બેસી ગયા. શાસ્ત્રી મહારાજે બહુ મસ્ત હાથ જોડ કરી દીધી, પૂજા પણ કમ્પ્લીટ કરી દીધી અને અમારા આયન્સના આમાં 2 લોટા પણ છે. ઘરે માં ભગવતીના લોટા તેડીએ અને મંદિરે ડાયરેક્ટ એમની સામે આપણે લોટા તેડીએ, એમાં જમીન આસમાનનો ફેર છે. મને આ પર્સનલી બહુ ગમ્યું. મેં પહેલી વાર અહીંયા લોટા તેડ્યા હતા. તમે પણ એકવાર કરજો. હવે અમે જઈએ છીએ માતાજીનો થાળ ધરવા. થાળ ધરી અને પછી માતાજીની આરતી થશે. આરતીમાં ભીડ તો જોવો, પબ્લિક બહુ જ આવ્યું છે ભાઈ. દિવાળી માહોલ છે જબરદસ્ત. ગોવણીઓને દાન દક્ષિણા કમ્પ્લીટ કરી. અમારા શાસ્ત્રીજી મહારાજનો ખૂબ ખૂબ આભાર. બહુ મસ્ત પૂજા પાઠ કર્યો અને અમારે હેલ્પ કરી. માતાજીનો પ્રસાદ લઈને અહીંયા વિધિ આપણે કમ્પ્લીટ કરીએ, પછી ફોટોસ ક્લિક કરી અને હવે બસ ત્યાંથી હવે રજા લેવાનો સમય આવી ગયો છે. માં ભગવતી સદાય સૌનું કલ્યાણ કરે એ પ્રાર્થના સાથે હવે પાછા ઘર તરફ જઈએ. ફાઇનલી ઘરે પહોંચી ગયા. અમારા ભાઈએ રમકડું લઈ લીધું અને આ ભાઈ લીધો બોલ. હવે રેમા કરશે. ચલો હવે મુંડન કરવા માટે બેસી ગયા છીએ. તો નેક્સ્ટ પાર્ટમાં મળીએ. બાય બાય.